તો આજે સવારથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમની વિગત આપને આપી રહ્યા છે અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે સંબોધન હાલમાં કર્યું છે, જે સંબોધનમાં તેમણે આતંકવાદથી લઈને તમામ જે બાબતો છે તેનો ઉલ્લેખ અહીંયા કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેની સાથે જ આરોગ્ય સંબંધી બાબતોનો ઉલ્લેખ પણ અહીંયા આજે સંબોધનમાં કર્યો છે. તેની સાથે જ ખાસ કરીને જણાવવામાં આવે તો સવારથી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમની જે શરૂઆત થઈ યોગાથી લઈને ત્યારબાદ તેમણે જે હાલ સંબોધન કર્યું છે અને હવે જે મહત્વનું જે તેમનું પ્રોજેક્ટ છે કહી શકાય છે કે ડ્રીમ ઉડાન જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે ભરવાના છે અને ત્યાર પછી કહી શકાય છે કે તમામ ગુજરાતીઓ માટે આ ડ્રીમ પ્રોજેક્ટ છે ખુલ્લો મૂકવામાં આવશે. તેની શરૂઆત ટૂંક સમયમાં થવાની છે. એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે ડ્રીમ પ્રોજેક્ટ એટલે કે સી પ્લેનનું ઉદ્ઘાટન થવાનું છે. સી પ્લેનનું લેન્ડિંગ અને ટેક ઓફ બંને જો જળસપાટી પર થાય છે કહી શકાય છે. મહત્વની બાબતોની જો વાત કરવામાં આવે સી પ્લેનની તો તેના વિશે પણ જો વાત કરીએ તો ટૂંક સમયમાં જ્યારે ઉડાન ભરવામાં આવશે તે પહેલાં જો આપણે જણાવીએ સી પ્લેન વિશે તો ખાસ કરીને જો જણાવવામાં આવે એરોપ્લેનથી અને સી પ્લેન એ બંનેમાં તફાવત એટલો જ હોય છે કે એરોપ્લેન લેન્ડિંગ અને ટેક ઓફ જમીન પર કરે છે, જ્યારે સી પ્લેન જલ સપાટી પર એટલે કે સમુદ્ર, નદી કે તળાવ પર લેન્ડ અને ટેક ઓફ કરી શકે છે. અને એવા સી પ્લેનની શરૂઆત હવે થવા જઈ રહી છે, જેની માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી પહોંચ્યા છે. તો ટૂંક સમયમાં આ ડ્રીમ ઉડાન, આ સપનાની ઉડાન ભરવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. તેની સાથે અમદાવાદમાં આવેલા આ ટ્વિન ઓચ સી પ્લાનનું વજન જો આપણે જણાવીએ તો 3,377 કિલોગ્રામ છે. 1,419 લીટર ક્ષમતાની બળતણ ટાંકી ધરાવે છે. મહત્તમ 5,170 કિલોગ્રામ વજન સાથે ઉડી શકે છે. સી પ્લેન 15.77 મીટર એટલે કે 51 ફૂટ લાંબુ છે અને 5.94 મીટર એટલે કે 19 ફૂટ ઊંચું છે. આ સી પ્લેન સેવાનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે. તો ખાસ કરીને સી પ્લેન સિંગલ સ્ટેજ ફ્રી ટર્બાઇનવાળા 2 એન્જિન હોય છે. કેપ્ટન જે છે તેમના જણાવ્યા અનુસાર જો વાત કરવામાં આવે તો સી પ્લેન PT-6 એ 34 પ્રકારના સિંગલ સ્ટેજ ફ્રી ટર્બાઇનવાળા 2 એન્જિન ધરાવે છે. ઉડાન વખતે સી પ્લેનમાં પ્રતિ કલાક 272 કિલોગ્રામ બળતણની ખપત થાય છે. સી પ્લેનની ડાબી બાજુ 1.27 × 1.45 મીટરનો દરવાજો આવેલો છે. તો અત્યારે જે દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો સીધા દ્રશ્યો છે કેવડિયા કોલોનીથી. અત્યારે હાલના દ્રશ્યો જોઈ શકાય છે. સરદાર વલ્લભભાઈ પટેલની જે પ્રતિમા છે ત્યાં કેવડિયા કોલોની ખાતે ત્યાં હાલના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગાડીઓનો જે કાફલો છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગાડીઓનો કાફલો અત્યારે હાલ આપણે જીવંત દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ. સીધા દ્રશ્યો ત્યાંથી આપ નિહાળી રહ્યા છો કેવડિયા કોલોનીથી કે જ્યાં હાલમાં અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે ગાડીઓ છે તેનો કાફલો અત્યારે જોવા મળ્યો છે કે જે હાલ સરદાર વલ્લભભાઈ પટેલની જે પ્રતિમા છે તેના નીચેથી જ આ કાફલો અત્યારે હાલ અંદર જતો નજરે પડ્યો છે. તેની સાથે કહી શકાય ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં જોવા મળી શકે છે અને સી પ્લેનનું ઉદ્ઘાટન કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. તો જે પ્રકારે સી પ્લેન વિશે આપણે માહિતી આપી રહ્યા હતા, પરંપરાગત પેસેન્જર પ્લેન સંપૂર્ણ કમ્પ્યુટર કંટ્રોલ સિસ્ટમ ધરાવે છે સી પ્લેન અને આથી સામાન્ય જે પેસેન્જર પ્લેનના પાયલટ માટે લેન્ડિંગ અને ટેક ઓફ એ મુખ્ય કામગીરી છે સી પ્લેનની. તો ટૂંક સમયમાં આ ડ્રીમ પ્રોજેક્ટ કહી શકાય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કે જેની શરૂઆત હવે થવા જઈ રહી છે. સૌથી પહેલાં જ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની શુભકામનાઓ આપી હતી અને રજવાડાઓને એકત્રિત કરીને વર્તમાન સ્વરૂપ આપ્યું હતું. તે વાતનો ઉલ્લેખ ફરી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો હતો ને એટલા જ માટે આજે તેમની જન્મજયંતિના દિવસે આ ડ્રીમ પ્રોજેક્ટની શરૂઆત થઈ રહી છે. તો સૌથી પહેલાં આજે તેનાથી જ શરૂઆત કરવામાં આવી હતી. એક ભારત શ્રેષ્ઠ પરિવર્તનને સાકાર કરવાનો આપણે પ્રયત્ન કર્યો છે તેવું પણ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું. તો જ્યારે કેવડિયા પહોંચ્યા પછી કાલથી લઈને આજ સુધી તેમણે જંગલ સફારી પાર્ક, આરોગ્ય વન, એકતા મોલ સહિતના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું છે અને આજે સી પ્લેન સેવાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પ્રવાસીઓને જે વિકલ્પ એ મળવા જઈ રહ્યો છે એવું કહી શકાય છે આજે જ્યારે સી પ્લેનની શરૂઆત થવા જઈ રહી છે. તો આજે ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે હાલ જે ગાડીઓનો કાફલો આપણે જોયો છે કેવડિયા કોલોની ખાતે આ કાફલો જોવા મળ્યો છે કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ પહોંચી ચૂક્યા છે. તેની સાથે જો આપણે હાલના સમાચારોની વાત કરું તો જ્યારે આજે સી પ્લેન ઉડાન ભરવાનો છે ત્યારે જે પ્રકારની તૈયારીઓ
કરવામાં આવી છે તેના વિશે પણ આપને માહિતી આપું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે 2 દિવસીય ગુજરાત પ્રવાસે છે ત્યારે આજે તેઓ કેવડિયાથી સી પ્લેનમાં અમદાવાદમાં આવવાના છે। એટલે કે આ કહી શકાય છે કે આજે આ ડ્રીમ પ્રોજેક્ટ આજે સપનાની ઉડાન છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભરવાના છે તેઓ કેવડિયાથી સી પ્લેનમાં અમદાવાદ આવવાના છે। ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને ડ્રોન સહિતના રિમોટ આધારિત ઉડાવવાના તમામ સાધનો પર પ્રતિબંધ લાદ્યો છે। તેની સાથે જ આપને એ પણ જણાવી દઈએ કે આજે જ્યારે આ ડ્રીમ પ્રોજેક્ટની શરૂઆત થઈ રહી છે, સપનાની ઉડાન જ્યારે ભરવાના છે ત્યારે જે રિવરફ્રન્ટ છે ત્યાં મોર્નિંગ વોક પર પણ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે। ઉપરાંત વડાપ્રધાનની મુલાકાતના પગલે રિવરફ્રન્ટ પર સતત પોલીસ પેટ્રોલિંગ પર કરવામાં આવી રહ્યું છે। મોદીજીના આગમન પહેલા જ રિવરફ્રન્ટ આસપાસ જે તે ગંદકી છે તેને પણ ઢાંકી દેવામાં આવી છે અને તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। આજથી જ્યારે રિવરફ્રન્ટમાં સી પ્લેન સેવા શરૂ થઈ રહી છે ત્યારે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। રિવરફ્રન્ટથી કેવડિયા વચ્ચે આજથી સી પ્લેન સર્વિસ શરૂ થવા જઈ રહી છે। સી પ્લેનને બર્ડ હિટ ન થાય તે માટે રિવરફ્રન્ટની બંને બાજુ 8 જેટલા બર્ડ સ્કેર કેનન ગન્સ રાખવામાં આવે છે। આ ગનથી સી પ્લેનના ટેક ઓફ અને લેન્ડિંગ વખતે પક્ષીઓને ભગાડવામાં આવશે, કારણ કે જ્યારે આ સી પ્લેનની શરૂઆત થઈ રહી છે ત્યારે ઉડાન વખતે કોઈ પણ ડ્રોન કે કોઈ પણ એવી વસ્તુ કે જે હવામાં ઉડી રહી હોય તે વચ્ચે ન આવે તે માટેનું જાહેરનામું પણ અહીંયા બહાર પાડવામાં આવ્યું છે। સતત પેટ્રોલિંગ થઈ રહ્યું છે, કારણ કે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ પક્ષી બી અહીંયા સી પ્લેનની વચ્ચે ન આવે તે માટે પણ અહીંયા સંપૂર્ણપણે તૈયારીઓ કરવામાં આવી છે અને એની માટે જ સી પ્લેનને બર્ડ હિટ ન થાય એ માટેની પણ તૈયારીઓ કરવામાં આવી છે, જેમાં 8 જેટલા બર્ડ સ્કેરર કેનન ગન્સ રાખવામાં આવી છે અને આ ગનથી સી પ્લેનના ટેક ઓફ અને લેન્ડિંગ વખતે પક્ષીઓને ભગાડવામાં આવશે। રિવરફ્રન્ટની બંને બાજુ 8 બર્ડ સ્કેર કેનન ગન્સ રાખવામાં આવી છે, જેથી કરીને બંને બાજુથી પક્ષીઓને ઉડાડવામાં આવી શકે। તેની સાથે જ આપને પણ જણાવી દઉં કે બપોર સુધી કેટલાક રૂટ બંધ રાખવામાં આવ્યા છે। તો આજે વડાપ્રધાનની મુલાકાતના પગલે અમદાવાદમાં સુરક્ષા વ્યવસ્થા પણ કડક કરી દેવામાં આવી છે। આ સાથે સાથે આ જે વિસ્તાર છે તે વિસ્તારમાં માર્ગ વાહન વ્યવહાર પર પરિવર્તન લાવવામાં આવ્યો છે, બદલાવવામાં આવ્યા છે, જેમાં કેટલાક માર્ગો પર વાહન વ્યવહાર બંધ કરીને ડાયવર્ટ કરાયા છે। દ્રશ્યો જોઈ રહ્યા છો સી પ્લેનના, અત્યારે આપ જે દ્રશ્યો નિહાળી રહ્યા છો એ જીવંત દ્રશ્યો છે। સીધા કેવડિયાથી સી પ્લેનના દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં ત્યાં પહોંચવાના છે। આ સી પ્લેનમાં તેમની ડ્રીમ ઉડાન કહી શકાય છે, સપનાની ઉડાન તેઓ ભરવાના છે। ડ્રીમ પ્રોજેક્ટનું લોકાર્પણ તેઓ કરવાના છે। હાલમાં અત્યારે ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં પહોંચી રહ્યા છે। સીધા દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો સી પ્લેનના। એ માટે વધુ વિગત આપવા માટે મારી સાથે જોડાઈ ગયા છે મારા સંવાદદાતા મેહુલ દેસાઈજી। મેહુલ, જણાવશો અત્યારે શું માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે કે આપ સીધા ત્યાંથી જોડાઈ ગયા છો? સી પ્લેન અમે નિહાળી રહ્યા છે, ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં પહોંચવાના છે, કેવી તૈયારીઓ જોવા મળી રહી છે? હાલ શું માહોલ છે? બિલકુલ એક સતર્કતા છે તે દેખાઈ રહી છે। પ્રધાનમંત્રી ટૂંક સમયમાં અહીંયા પહોંચે, પ્રોબેશનરી આઈએએસ ઓફિસર્સ છે જે તેમનું સંબોધન છે તે પૂર્ણ થયું છે અને પૂર્ણ થયા બાદ તેઓ અહીંયા ટૂંક સમયમાં આવી પહોંચશે। સી પ્લેન જે છે તે અત્યારે હાલ દ્રશ્યમાન થઈ શકે છે। આપણે જોઈ શકીએ છીએ કે તમામ તૈયારીઓ અત્યારે હાલ સી પ્લેનની આસપાસ કરવામાં આવી રહી છે। મુખ્યત્વે વાત કરવામાં આવે તો જે કર્મચારીઓ જે છે તે અત્યારે હાલ સતર્ક થઈ ચૂક્યા છે। થોડી ક્ષણોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા પહોંચી જશે। જે રસ્તાઓ જે છે તે પ્રોટોકોલ પ્રમાણે બંધ કરવામાં આવ્યા છે। ટૂંક સમયમાં તેમનો કાફલો અહીંયા આવી પહોંચશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે જે એક લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે સી પ્લેન સર્વિસની શરૂઆત જે છે તેઓ કરાવશે। કેવડિયાથી તેઓ પોતે અંદર વિરાજમાન થઈને સાબરમતી રિવરફ્રન્ટ સુધી
પહોંચે. લગભગ 1 કલાકની આ સફર હશે. શેડ્યુલ કરતાં થોડુંક મોડું થઈ રહ્યું છે, કારણ કે જે સંબોધન છે તે પણ મોડું શરૂ થયું હતું, એટલે શેડ્યુલ કરતાં થોડુંક વધારે સમય જે છે તે લેવામાં આવી રહ્યો છે. પરંતુ 1 કલાકની આ સફર રહેશે. એક જે સ્વપ્ન જે રીતે આપે કહ્યું તે પ્રમાણે જે પ્રધાનમંત્રીનું હતું શરૂ કરવાની આ સેવાઓ એ આજથી શરૂ થઈ રહી છે. આવતીકાલથી તેનું ઓનલાઈન બુકિંગ પણ શરૂ થઈ જશે, જે રીતે કંપનીનો દાવો છે તે પ્રમાણે. અને દિવસમાં 4 અલગ અલગ વાર જે છે આ રૂટ ઉપર જે છે આ ઉડાન ભરશે, અમદાવાદ અને કેવડિયાની વચ્ચે. મુખ્યત્વે વાત કરવામાં આવે તો આ પ્રથમવાર સીપ્લેનની સેવાઓ શરૂ થઈ શકે છે. તે વાત જ્યારે મુકાઈ ત્યારે 2017ની વિધાનસભાની ચૂંટણીને પહેલાનો સમય હતો, જ્યારે તેઓ જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાબરમતી રિવરફ્રન્ટથી ધરોઈ ડેમ સુધી જે છે તે ઉડાન ભરી હતી. અને તે દિવસના પણ આપણે સાક્ષી હતા, અને તે સમયે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વિચાર મૂક્યો હતો, અને તે અત્યારે હાલ આ વિચાર સાકાર થવા જઈ રહ્યો છે. બૂસ્ટઅપ મળશે ટુરિઝમ સેક્ટરને, કારણ કે ટુરિઝમ સેક્ટરની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખૂબ જ મહત્વનું છે. વિશ્વનું સૌથી ઊંચી પ્રતિમા જે છે તે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જે છે તે આકાર પામી છે, નિર્માણ પામી છે. અને 2 વર્ષ પહેલા જ તેનું નિર્માણ થયું હતું. અને લોકો જ્યારે તેના પ્રવાસીઓ જ્યારે અહીંયા આવશે પ્રવાસન માટે, તો તેમાં જે ગુજરાતના નહીં પરંતુ દેશના અને વિદેશથી આવતા જે પ્રવાસીઓ છે તે પણ અમદાવાદથી સીધા અહીંયા જોડાઈ શકે છે. તેની સફળતાના આધારે, એટલે કે આ જે સેવાઓ કાલથી શરૂ થઈ રહી છે તેની સફળતાના આધારે આવનાર દિવસોની અંદર સેવાઓ વધારવામાં પણ આવી શકે છે, તેનો વ્યાપ પણ કરવામાં આવી શકે છે. કારણ કે આ વ્યાપ જે છે તે ગુજરાત પૂરતો કે અમદાવાદ અને જે કેવડિયા પૂરતો સીમિત નહીં રહે, પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ આ પ્રકારની સેવાઓ શરૂ થઈ શકે છે. પરંતુ અત્યારે હાલ આ વિચાર છે, કારણ કે આની સફળતા જે છે હાલના જે સિસ્ટમની સફળતા, તે સફળતાના આધારે જ તેનો નિર્ણય ક્યાંક ને ક્યાંક લેવામાં આવી શકે છે. જે સીપ્લેન જે સેવાઓ જે શરૂ થશે તેના કારણે ગુજરાતના ટુરિઝમ સેક્ટર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિશેષ વધુ બૂસ્ટઅપ મળશે. આ જે સેવાઓ જે છે તે સેવાઓમાં સરળતાથી જે છે ટૂંક સમયમાં જે અમદાવાદથી અહીંયા પહોંચી શકાશે. અને માર્ગ દ્વારા પહેલા પહોંચી શકાતું હતું તો 4 થી 4.5 કલાક જેટલો સમય જે છે માંગી લેતું હતું, પરંતુ હવે હવાઈ સેવા જે છે તે શરૂ થશે, તેના કારણે આ અંતર માત્ર 1 કલાકની અંદર કાપી શકાશે. અને જે રીતે કંપનીનો દાવો છે તે પ્રમાણે જે દરો છે તે પણ સામાન્ય રાખવામાં આવ્યા છે, વધારે રાખવામાં નથી આવ્યા, જેથી કરીને તમામ લોકો જે છે આ સેવાનો લાભ લઈ શકે. આ પ્લેન સર્વિસ શરૂ થવાથી સ્થાનિક ટુરિઝમ સેક્ટરને બૂસ્ટઅપ મળશે અને વધુ યાત્રીઓ આવશે તેવું હાલ માનવામાં આવી રહ્યું છે. અને આ લોકો અહીંયા જે ટુરિઝમમાં જે છે ટુરિસ્ટ જ્યારે અહીંયા વધારે આવશે તો તેના કારણે જે સ્થાનિક લોકોને વધુ રોજગારી મળશે. અત્યારે હાલ આપણે દ્રશ્યો જોઈ શકીએ છીએ. અત્યારે હાલ પ્રધાનમંત્રીનો કાફલો અહીંયા પહોંચી રહ્યો છે. પિનલ, જે અત્યારે હાલ સાયરનનો અવાજ સાંભળી શકાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા પહોંચી રહ્યા છે. અને પ્રધાનમંત્રી જ્યારે અહીંયા પહોંચી રહ્યા છે ત્યારે ટૂંક સમયમાં એરોડ્રોમની અંદર તેઓ જશે, એરોડ્રોમની મુલાકાત લેશે અને ત્યારબાદ સીપ્લેનમાં સવાર થશે. સીપ્લેનની અંદર જે છે તે સવાર થશે અને જે સીપ્લેનની અંદર જે છે તેઓ અમદાવાદ આવવા માટે રવાના થશે. રિવરફ્રન્ટ તેઓ આવશે અને ત્યાંથી તેઓ જે છે તે પોતાના આગળના કાર્યક્રમમાં જવા માટે રવાના થશે. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે પોતે અત્યારે હાલ એરોડ્રોમ ખાતે પહોંચી રહ્યા છે. અને અત્યારે હાલ કેટલાક દ્રશ્યો ચોક્કસથી આપણે જોઈ શકીએ છીએ કે જે ચહેલ પહેલ છે તે એરોડ્રોમ ઉપર જોવા મળી છે. ટુરિઝમ સેક્ટરના બૂસ્ટઅપની વાત ફરી એકવાર હું કહેવા માંગીશ, કારણ કે ટુરિઝમ સેક્ટરને જે બૂસ્ટઅપ મળશે તે બૂસ્ટઅપ માટે અહીંના નવા આયામોનું પણ ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું છે, જેમાં જંગલ સફારી, એકતા મોલ, કેક્ટસ ગાર્ડન સહિત ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક સહિતના જે આયામો છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું, કારણ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી સિવાય અન્ય આયામો પણ સીધા સતર્કતા જોવા મળી રહી છે. અત્યારે હાલ જે એરોડ્રોમ ઉપર અને એરોડ્રોમની અત્યારે હાલ જોઈ શકાય છે કયા પ્રકારની સ્થિતિ છે. તમામ એસપીજી સહિતના સુરક્ષા વ્યવસ્થા જે છે તે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. અને પ્રધાનમંત્રી એરોડ્રોમ પહોંચી ચૂક્યા છે અને તેનું નિરીક્ષણ જે છે તે કરવામાં આવી રહ્યું છે. આ નિરીક્ષણ પ્રધાનમંત્રી જે કરી રહ્યા છે ત્યારબાદ તેઓ જે છે તે સ્પાઇસજેટની અંદર જે સવાર થઈને सीप्लेन अंदर सवार करने आगे आने में पर्यटकों को बहुत सुविधा होगी. आज इस सेवा की शुरुआत यानी सी प्लेन सेवा की शुरुआत हो रही है. तो 5 घंटे का जो सफर है, यात्रा है अहमदाबाद और केवड़िया के बीच में, वो अब कुछ मिनटों तक सिमट कर रह जाएगी. जो किराया निर्धारित किया गया है वो 1500 रुपये प्रति व्यक्ति एक तरफ का. 19 लोगों की क्षमता होती है इस सी प्लेन की, लेकिन यात्रा
12 लोग आमतौर पर करेंगे। क्रू को मिलाकर के 19 लोग बैठ सकते हैं, यात्रियों को मिलाकर। कनाडा में निर्मित ये विमान है, मालदीव में काफ़ी इस्तेमाल किए जाते हैं और इसी वर्ष जुलाई में गुजरात सरकार, केंद्रीय नागर विमानन मंत्रालय और एयरपोर्ट अथॉरिटी ऑफ इंडिया के बीच एक समझौता हुआ था, जिसमें 4 वाटर एरोड्रोम बनाने के लिए करार हुआ था। केवड़िया अहमदाबाद के बीच 2 दैनिक फ्लाइट्स करने की योजना है। माननीय प्रधानमंत्री महोदय स्वयं पहले यात्री बन रहे हैं इस अविस्मरणीय यात्रा के। 16 सी प्लेन रूट जो हैं वो चिन्हित हो चुके हैं। गुजरात में केवड़िया, अहमदाबाद, उसके अलावा पालिताना और मेहसाणा जिलों में भी संभावनाएं तलाशी जा रही हैं। इसके अलावा गुवाहाटी, अंडमान निकोबार, उत्तराखंड में भी योजना है कि सी प्लेन को शुरू किया जाए और भारत सरकार की उड़ान योजना के तहत ऐसी सेवाओं को प्रोत्साहन भी दिया जाएगा, उन्हें इंसेंटिव्स भी दिए जा रहे हैं। Safety instructions being given to the Prime Minister. Normally we see these kind of instructions when we fly in a normal aircraft, but here, especially for the Prime Minister to understand what the safety measures are, what he is expected to do in case of a mishap, which of course will not happen. But these are standard instructions which are given to every passenger when they board an aircraft. This aircraft, of course, is very exciting. A sense of adventure associated with it because you're flying at low altitudes. So you're very close to the ground as it is taking off from water and landing in water. This is something new for India and it is definitely going to be a very popular method. योजना का शुभारंभ हुआ और आज उस उड़ान को एक और नया पंख मिलता हुआ सी प्लेन के रूप में। And this seaplane will be operated by SpiceJet, and it will be operated under a special company called Spice Shuttle, and their tickets are available online. And according to reports, the tickets start at 1,500 rupees and may move upwards. But they will have about 4 flights a day, and that will be 2 incoming flights, 2 outgoing flights. So that is as things stand. And it is going to be quite a unique experience. It's going to transform this place. In fact, the Prime Minister also spoke about the seaplane at his Ekta Divas speech today and talked about how it's going to transform this entire place. And the Statue of Unity itself is a very majestic structure, and you can see it when you land in a seaplane. It's going to be even, it's going to be a breathtaking sight. Not only that, to see the entire layout of the Statue of Unity complex from the air and then land on the Narmada River itself is going to be an unforgettable experience. So this is what tourists would be looking forward to, and I'm sure that this addition to the Statue of Unity complex is going to bring in a lot more enthusiasm, a lot more vibrance into the whole area, which is basically full of theme parks which carry one significant message, which is our country is united. The country is united largely for its own good, and it has a strength in its unity, and that strength is exemplified every day by the people of the country. In fact, the Prime Minister also in his speech today to the youngsters talked about the vision of 25 years from now, and he told them that they have to move from government to governance, and that the people matter more than anything else. The people are the ones for whom policies are decided, and they are the ones who are driving policy. So all these things that we can see that the government has intervened, including even this particular service, is really for the people and driven by the people. ये पानी और जमीन दोनों जगह से उड़ान भर सकता है और इसके लिए सिर्फ 300 मीटर लंबे रनवे की जरूरत होती है। तो सी प्लेन की सवारी पर हैं देश के प्रधानमंत्री माननीय श्री नरेंद्र मोदी। एकता दिवस समारोह जो इस बार बहुत खास बन गया,
प्रधानमंत्री के 2 दिवसीय दौरे से एक एक करके जो योजनाएं There is something very hopeful about taking to the skies. We talk about soaring hopes and aspirations. તો હાલમાં જે સીધા દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો ક્યાં કહી શકીએ છીએ સી પ્લેનની આ ઉડાન અદ્ભુત અને અકલ્પનીય આ ઉડાન ભરી લીધી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ યાત્રી કહી શકાય છે તેમના જ ડ્રીમ પ્રોજેક્ટ એટલે કે સી પ્લેનની ઉડાન અહીંયા ભરી લેવાઈ છે ક્યાંક જે પ્રકારે દ્રશ્યો જોયા ધીમે ધીમે સી પ્લેન નર્મદા જલમાં ધીમે ધીમે નર્મદા નદીના જલમાં આગળ વધ્યું ને ત્યાર પછી ટેક ઓફ કર્યું છે ત્યારે હાલ જે ઉડાનના દ્રશ્યો આપ જોઈ શકો છો આ આશાઓ અને અપેક્ષાઓની સી પ્લેનની ઉડાન છે તમામ એવા લોકો કે જે લોકો કેટલાય સમયથી આ પ્રોજેક્ટની રાહ જોઈ રહ્યા હતા જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ ડ્રીમ પ્રોજેક્ટ હતું તે જ રીતે ઘણા સમયથી ઘણા લોકો પણ આની રાહ જોઈ રહ્યા હતા અને આજે કહી શકાય છે કે ઉમ્મીદો આશાઓ અને અપેક્ષાઓની ઉડાન આ સી પ્લેને ભરી લીધી છે અકલ્પનીય ઉડાન કહી શકીએ છીએ કારણ કે અહીંયા ખાસ પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયાથી અમદાવાદ ઉડાન ભરીને સી પ્લેનથી આવી રહ્યા છે અને તેની સાથે જ એ પણ જણાવી દઈએ કે જે પ્રકારે આપને જાણકારી સી પ્લેન વિશે આપી રહ્યા છે કે જે જો ડિસ્ટન્સ જોવામાં આવે છે તો ક્યાંક કહી શકીએ છીએ કે કેવડિયાથી અમદાવાદ આવતા લગભગ 4 થી 5 કલાક લાગતા હોય છે પરંતુ સી પ્લેનના ઉડાન મિનિટોમાં ભરશે એટલે કે લગભગ 45 થી 50 મિનિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી જશે અમદાવાદ એટલે કે સી પ્લેનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયાથી અમદાવાદ પહોંચશે માત્ર ને માત્ર 45 થી 50 મિનિટની અંદર તો હવે આ પછી તમામ જે લોકો છે એ લોકો પણ આવી જ રીતે આવી શકે છે કેવડિયાથી અમદાવાદ મિનિટોમાં અને તેની સાથે જ જે પ્રકારે ઘણા વિરોધ પછી જે પ્રકારે ભાડું પણ નક્કી કરવામાં આવ્યું છે 1500 રૂપિયા જેટલું ભાડું નક્કી કરવામાં આવ્યું છે અને સાથે જ જે પ્રકારે જાણકારી આપી છે કે તમામ બીજા જે અન્ય પ્લેન્સ હોય છે તેની અપેક્ષા કંઈક અલગ છે સી પ્લેન એટલે વધારે મુસાફર આમાં નથી બેસી શકતા એટલે 19 જેટલા લોકો મુસાફરી કરી શકે છે એક સાથે આ સી પ્લેનમાં 1500 જેટલું ભાડું નક્કી કરવામાં આવ્યું છે તેની સાથે જ 4 થી 5 કલાકનો જે રસ્તો છે માત્ર મિનિટોમાં હવે સમેટાઈ ગયો છે એટલે કે 45 થી 50 મિનિટમાં હવે લોકો અહીંયા કેવડિયાથી અમદાવાદ આવી શકે છે જેની પ્રથમ ઉડાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભરી છે અને લોકોને એટલે કે ગુજરાતની જનતાને આ ભેટ આપી છે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના દિવસે ગુજરાતને અનોખી ભેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી છે તો હવે જે લોકો પણ એની રાહ જોઈ રહ્યા હતા કે કહી શકાય છે કે લોકોનું પણ હવે ડ્રીમ પ્રોજેક્ટ બની ગયું હતું જેની આજે શરૂઆત થઈ ચૂકી છે તો હવે તમામ લોકો અમદાવાદ આવી શકે છે ઉડાન ભરીને એટલે કે સી પ્લેનમાં ઉડાન ભરીને હવે આવી શકે છે કેવડિયાથી અમદાવાદ તે સિવાય પણ સી પ્લેન જેવા પ્રોજેક્ટ્સની હવે તૈયારી બીજા અન્ય રાજ્યોમાં પણ થવા જઈ રહી છે એટલે કે 16 જેટલી જે જગ્યાઓ છે તે પણ જોવામાં આવી છે નક્કી કરવામાં આવી છે કે જ્યાં આ પ્રોજેક્ટની શરૂઆત થઈ શકે છે તો ભારત સરકાર દ્વારા આવી તમામ જે યોજનાઓ છે એટલે કે સી પ્લેનની જે યોજનાઓ બીજા અન્ય રાજ્યો પણ જેની શરૂઆત થઈ શકે છે તમામ ભારત સરકાર દ્વારા આવી યોજનાઓને પ્રોત્સાહન આપવામાં આવશે એટલે કે જે રીતે અહીંયા શરૂઆત થઈ છે એવી જ રીતે બીજા અન્ય રાજ્યોમાં બીજી અન્ય જગ્યાઓ પર પણ આવી જ રીતે સી પ્લેનની શરૂઆત થઈ શકે છે તો અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉડાન ભરી છે અહીંયા કેવડિયાથી અમદાવાદ જવા માટે રવાના થઈ ચૂક્યા છે જ્યારે એ કહી શકાય છે કે જ્યારે વ્યક્તિનું એક ડ્રીમ પ્રોજેક્ટ પૂર્ણ થતું હોય ત્યારે એના ચહેરા પર જે ખુશી જોવા મળતી હોય છે એ જ ખુશી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા પર આજે જોવા મળી છે જ્યારે તેઓ સી પ્લેનમાં બેસી રહ્યા હતા અને જ્યારે તેમને ઉડાન ભરી છે ત્યારે ક્યાંક લાગ્યું છે કે તેમના સપનાઓએ ઉડાન ભરી હોય ગુજરાતની જનતાઓના સપનાએ ઉડાન ભરી હોય તેવું ક્યાંક અહીંયા જોવા મળ્યું છે તેવા દ્રશ્યો અહીંયા જોવા મળ્યા છે ધીમે ધીમે નર્મદા નદીના જળ પર આગળ વધ્યું આ સી પ્લેન અને પછી આકાશમાં આ નજારો જે જોવા મળ્યો છે સી પ્લેનનો અદ્ભુત અકલ્પનીય આ નજારો અહીંયા જોવા મળ્યો છે જ્યારે સી પ્લેને ઉડાન ભરી છે હવે ગણતરીના મિનિટોમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી પહોંચશે સી પ્લેનથી રિવરફ્રન્ટ પર એટલે કે અમદાવાદ પ્રથમ વખત ઉડાન ભરીને આવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમાચારોના અંતમાં ફરી એક વખત નજર કરીએ હેડલાઇન્સ પર